નમસ્કાર, કેમ છો બધા? આજે આપણે એક અત્યંત ગહન અને અદ્ભુત વિશ્લેષણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં એ સ્પષ્ટ કરી દઉં કે આજની આ સંપૂર્ણ સમજૂતી પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મૂળ હિન્દી સાહિત્ય પર આધારિત છે. આ સાહિત્ય તેના પહેલા જ શ્વાસથી એ વાત સ્થાપિત કરે છે કે સાચી આધ્યાત્મિકતાની શરૂઆત ખરેખર એક નિર્મળ અને સ્વચ્છ મનથી જ થાય છે. તો ચાલો કોઈપણ વિલંબ વિના આ દિવ્ય સાહિત્યના ઊંડાણમાં ઉતરીએ. શરૂઆત જ કેટલી સુંદર વાતથી થઈ છે, જરા વિચારો. આપણે રોજ સવારે ઉઠીને સ્નાન કરીએ છીએ, બરાબર ને? સાહિત્યમાં બહુ સ્પષ્ટ કહ્યું છે, જેમ શરીરને રોજ સાફ કરવાની જરૂર પડે છે, તેમ મનમાં પણ વિકારોની ધૂળ જમા થાય છે, જેને સતત સાફ કરવી પડે છે. આ એક અદ્ભુત વિચાર છે, જે આંતરિક અને બાહ્ય સ્વચ્છતા વચ્ચેના તફાવતને બહુ જ સરળ રીતે સમજાવે છે. જો શરીરને સ્વચ્છ રાખવું આટલું જરૂરી છે, તો પછી મનને કેમ નહીં? તો ચાલો આગળ વધીએ. વિભાગ 1, આધ્યાત્મિકતાનો પાયો, આંતરિક પવિત્રતાનું નિદાન. આ મુદ્દો ખરેખર સમજવા જેવો છે. માનવ જીવનની સૌથી મોટી અને કિંમતી સંપત્તિ શું છે? સાહિત્ય સ્પષ્ટ કરે છે કે માત્ર સક્ષમ અને પવિત્ર મનમાં જ શ્રેષ્ઠ વિચારોનો નિવાસ હોય છે. સીધી વાત છે, જો વાસણ જ ગંદુ હોય તો તેમાં શુદ્ધ જળ કેવી રીતે ભરી શકાય? એક ઉચ્ચ ક્ષમતાવાળું અને શુદ્ધ મન જ દિવ્ય અને શ્રેષ્ઠ વિચારોને ગ્રહણ કરી શકે છે. એ જ આપણું સાચું પાત્ર છે. હવે આવે છે વિભાગ 2, માનસિક પ્રદૂષણના જોખમો, આધુનિક માનવીની બીમારી. હવે થોડી ગંભીર વાત કરીએ. આધુનિક સમયમાં આપણી સૌથી મોટી સમસ્યા કઈ છે? આ શબ્દો બરાબર સાહિત્યમાંથી લેવામાં આવ્યા છે. સાંભળજો. જ્યારે ઈર્ષ્યા, લોભ અને અહંકાર જેવી વૃત્તિઓ વધે છે, ત્યારે મનુષ્યો પિશાચ બની જાય છે. કલ્પના કરો, આ કેટલી મોટી ચેતવણી છે. વધુમાં કહ્યું છે કે મનની મલિનતા પ્રગતિના દરવાજા કાયમ માટે બંધ કરી દે છે. અને આ લાઈન તો સીધી હૃદય પર વાગે તેવી છે. આ દુનિયામાં મનુષ્ય માટે પોતાના મનની મલિનતાથી મોટો બીજો કોઈ દુશ્મન નથી. અંતે લખ્યું છે, આ પિશાચીલી માનવ જીવનમાં જે કંઈ પણ શ્રેષ્ઠ છે તેને ચૂપચાપ ખાઈ જાય છે. ટૂંકમાં આંતરિક પ્રદૂષણ માણસને અંદરથી કોરી ખાય છે. તો આ બધું સાંભળ્યા પછી આપણા મનમાં એક સહેજ પ્રશ્ન ઊભો થાય. શું આત્મસુધારણા ખરેખર આટલું મુશ્કેલ કાર્ય છે? અથવા આપણું મન ફક્ત પોતાની જ શુદ્ધિનો વિરોધ કરી રહ્યું છે? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આ પ્રશ્ન જ આપણને માનસિક અંધકારમાંથી બહાર આવવાનો રસ્તો બતાવે છે. ઉકેલ ક્યાંય બહાર નથી, ઉકેલ આપણી અંદર જ છુપાયેલો છે. અને આ ઉકેલ આપણને મળે છે વિભાગ 3માં, સકારાત્મક દ્રષ્ટિની જાગૃતિ, દૃષ્ટિકોણ બદલવાની શક્તિ. આપણો દૃષ્ટિકોણ કેવી રીતે બદલવો? ઋષિ દત્તાત્રેયની વાત સાહિત્યમાં બહુ સરસ રીતે રજૂ થઈ છે, જેમણે પશુ પક્ષીઓમાં પણ પોતાના ગુરુ જોયા હતા. આ માટેના 3 સરળ પગલાં છે. પહેલું, દોષ શોધવાની વૃત્તિને છોડી દો, જેથી દરેક જીવમાં ગુરુઓનો ખજાનો મળી શકે. એટલે કે વાંક કાઢવાનું બંધ કરો. બીજું, જો પ્રેમની દ્રષ્ટિ જાગૃત થાય તો ખામીવાળા લોકોમાં પણ આનંદ મળે છે. અને ત્રીજું પગલું, પાપની ઉપેક્ષા કરી પુણ્ય શોધો, જેથી સર્વત્ર ઈશ્વરની હાજરી ચમકતી દેખાય. બસ દ્રષ્ટિ બદલો અને દુનિયા આપમેળે બદલાઈ જશે. જુઓ, આ વિચાર કેટલો ક્રાંતિકારી છે. આપણે મોટાભાગે દુઃખ અને મુશ્કેલીઓથી ભાગતા ફરીએ છીએ, પણ સાહિત્ય મુશ્કેલીઓને એક અલગ જ નજરે જુએ છે. અહીં લખ્યું છે, પ્રતિકૂળતા એટલા માટે અસ્તિત્વમાં છે કે તેને સુધારવાના પ્રયાસમાં વ્યક્તિ વધુ મહેનતુ અને પુણ્યશાળી બને. એટલે કે સંઘર્ષ એ કોઈ સજા નથી, પરંતુ આપણા ચારિત્ર્યને મજબૂત બનાવવા માટે બ્રહ્માંડનું એક અદ્ભુત સાધન છે. ચાલો આગળ વધીએ વિભાગ 4 તરફ, સાચી સંપત્તિ અને ચારિત્ર્ય, પ્રામાણિક શ્રમના ફળ. આપણે ઘણીવાર આધ્યાત્મિકતાને જંગલમાં જઈને તપસ્યા કરવા સાથે જોડી દઈએ છીએ, પણ ખરેખર આપણા રોજિંદા કાર્યો જ આધ્યાત્મિકતાનું સૌથી ઉચ્ચ સ્વરૂપ છે. સાહિત્ય કહે છે, મનુષ્ય ખરેખર પ્રામાણિકતા અને સખત મહેનતથી કમાયેલી સંપત્તિ દ્વારા જ ખીલે છે. અને આ બીજો મુદ્દો તો બહુ જ સુંદર છે. જ્યારે નીતિથી કમાયેલું અન્ન રક્ત બનીને નસોમાં વહે છે, ત્યારે આત્મસન્માન આકાશને આંબે છે. વાહ! આ ઉપરાંત જો કોઈ બહારના લોકોને પોતાના પરિવારની નજરે જુએ તો આખી દુનિયા પોતાની બની જાય છે. અને અન્યની ખામીઓને માફ કરવાથી, જેમ આપણે આપણા પોતાના બાળકો માટે કરીએ છીએ, પરમ શાંતિ મળે છે. આ જ તો વાસ્તવિક જીવનની આધ્યાત્મિકતા છે. હવે આવીએ વિભાગ 5 પર,
સાચી પૂજા વિરુદ્ધ કર્મકાંડ એટલે કે બાહ્ય પ્રથાઓથી આગળ વધવું. આ સમજવું બહુ જ જરૂરી છે. આપણે ભ્રમ અને સત્ય વચ્ચેનો તફાવત જોવાનો છે. એક તરફ એવા લોકો છે જે માત્ર ઉપવાસ, બાહિર યાત્રાઓ અને મંત્રજાપ કરે છે. જો મન સાફ ન હોય તો આ બધું માત્ર માનસિક મનોરંજન બનીને રહી જાય છે. જ્યારે બીજી તરફ મૂળ સત્ય છે. તમામ આધ્યાત્મિક લક્ષ્યોનો સંપૂર્ણ પાયો મનની સ્વચ્છતા છે. કહેવાનો અર્થ એ છે કે બાહ્ય કર્મકાંડોનું પોતાનું મહત્વ છે, પણ જો તમે મનની સફાઈ જ નથી કરી તો એ બધી જ મહેનત નિરર્થક છે. આ વિચાર જરા શાંતિથી સાંભળજો. મારા માટે આ સૌથી અદ્ભુત રત્ન છે. અંતરાત્માની નિર્મળતા એ પોતાનામાં એક સાધન છે, જેમાં રમવા માટે ભગવાન સ્વયં દોડી આવે છે. અરે વાહ! આ દર્શાવે છે કે એક સાચા અને સ્વચ્છ હૃદયમાં કેવી ગજબની ચુંબકીય શક્તિ હોય છે. તમારે ભગવાનને શોધવા બહાર ભટકવાની જરૂર નથી. જો હૃદય ચોખ્ખું હશે તો ઈશ્વર ખુદ તમારી પાસે દોડી આવશે. તમને ખબર છે, આપણા પ્રાચીન સાહિત્યમાં આના માટે એક બહુ જ સુંદર શબ્દ છે, સુમનસ. સંસ્કૃતમાં આ શબ્દનો અર્થ થાય છે સુંદર મનવાળો. સંસ્કૃતમાં સુમનસ ઉચ્ચ પ્રતિષ્ઠાનું પ્રતીક છે. જેનું મન શુદ્ધ છે તેને સુંદર મનવાળા તરીકે સન્માનિત કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં સમાજમાં સાચી પ્રતિષ્ઠા એ વાતની નહોતી કે તમારી પાસે કેટલી ધન દોલત છે, પરંતુ એ વાતની હતી કે શું તમે સુમનસ છો. જેનું મન સ્વચ્છ છે તે જ સૌથી ધનવાન છે. અને હવે આજના વિશ્લેષણનો છેલ્લો પડાવ, વિભાગ 6, હિંમત અને આંતરિક શક્તિ, સાધનાનો સાચો અર્થ. આ બધી વાતોનું નિષ્કર્ષ શું છે? દુનિયાનું સૌથી અઘરું અને બહાદુરીભર્યું કામ કયું છે? સાહિત્ય કહે છે, આંતરિક મલિનતાઓને શોધવી અને તેને સુધારવાનો પ્રયાસ કરવો એ આ દુનિયાનો સૌથી મોટો પુરુષાર્થ છે. બીજાના વાંક કાઢવા સહેલા છે, પણ પોતાની ભૂલો સ્વીકારીને તેને સુધારવી એ અસલી સાધના છે. સાચું આધ્યાત્મિક કલ્યાણ માત્ર બાહ્ય પૂજાથી નહીં, પરંતુ ગહન આંતરિક જીવન સાધના દ્વારા પ્રાપ્ત થાય છે. અને છેલ્લે, મન પર વિજય મેળવવાનો અર્થ છે ભૌતિક વૃત્તિઓમાંથી ઈચ્છાઓને શુદ્ધ આધ્યાત્મિક ઉદ્દેશો તરફ વાળવી. આ જ સાચા અર્થમાં મન પરનો વિજય છે. તો છેવટે સાચો ધર્મ ક્યાં છે? તે કોઈ મંદિરની 4 દિવાલોમાં સીમિત નથી. સાહિત્ય આપણને યાદ અપાવે છે, કોઈ પણ કાર્યને ગહન માનસિક એકાગ્રતા સાથે કરવું એ જીવન સાધનાનો એક ભાગ છે. આ જ કર્મ એ જ પૂજાનો સાચો અર્થ છે. તમે ઓફિસમાં કામ કરતા હો, ખેતરમાં હો કે ઘરમાં હો, જો તમે તમારું કામ પૂરી એકાગ્રતા અને પ્રામાણિકતાથી કરો છો તો તમે સાચા અર્થમાં ઈશ્વરની પૂજા જ કરી રહ્યા છો. આપણે હવે આ સુંદર સમજૂતીના અંત તરફ પહોંચ્યા છીએ. અને જતાં જતાં મારે તમને એક બહુ જ શક્તિશાળી પ્રશ્ન સાથે છોડી જવા છે. વિચારજો આના પર. જ્યારે આધ્યાત્મિક ઉત્થાન માટેનું અંતિમ સાધન સંપૂર્ણપણે આપણી પોતાની મુઠ્ઠીમાં છે, તો શા માટે આજે જ આત્મસુધારણાના પવિત્ર પ્રયાસ માટે સંકલ્પ ન લઈએ? બાહ્ય ચમત્કારોની પાછળ ભાગવા કરતાં પહેલાં આપણા આંતરિક મંદિરને સાફ કરવું વધુ જરૂરી છે, ખરું ને? આ દિવ્ય વિચાર સાથે આજની આ સમજૂતી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. વિચારતા રહેજો અને તમારું મન સ્વચ્છ રાખજો.